રાખ થોડી વધારે જોઈશે. આવી રીતે બોરિક પાવડર લગાડી દો, એનાથી જ લસણ તમારું આખું વર્ષ માટે સારું રહેશે. નમસ્તે દર્શક મિત્રો, શું તમારું લસણ ઝડપથી બગડી જાય છે? તો આજે હું તમને 3 રીતે લસણ ભરવા માટેની રીત બતાવું છું. એનાથી જ લસણ તમારું આખું વર્ષ માટે સારું રહેશે. ચાલો જોઈએ આપણે. જુઓ, આ લસણ છે, એમાં ઉપર આવી એમના મૂળ છે સુકાયેલા અને પાછળ આવી દાંડી છે. હવે આ બંનેને લીધે લસણ આપણું ખાસ બગડે છે. તો એને આપણે શું કરવાનું, પહેલાં આ લસણની જે મૂળ છે સુકાયેલા એને આપણે ચપ્પુ વડે અથવા તમારી પાસે તમને જેમ કમ્ફર્ટેબલ લાગે તે રીતે તમારે એને દૂર કરી દેવાના. પછી એના આવા છોડા ઉપરના વધારેના હોય એ કાઢી નાખવાનું. પાછળની જે દાંડી છે એનાથી શું થાય કે એક અંદર જો લીલું લસણ હોય તો એમાંથી ફરી પાછું લસણનો પીલો નીકળે છે, એટલે એને પણ તમારે દૂર કરી દેવાનું. હવે આ લસણ આપણું ચોખ્ખું થઈ ગયું છે. જો આ મેં અહીંયા ચોખ્ખું કરીને મૂકેલું છે. હવે એને આપણે કઈ રીતે સ્ટોર કરી શકીએ તે હું તમને બતાવું છું. તો પહેલી રીત છે કે ભાઈ આ એક આપણે ત્યાં બધાને ત્યાં આપવું આવતું જ હોય છે, એમાં આવી નાની પૂર્તિ આવે છે અઠવાડિયામાં 2 દિવસ. તો એ પૂર્તિને તમારે શું કરવાનું, આવી રીતે 2 બાજુથી ફોલ્ડ કરી દેવાની અને આગળ આવી રીતે થેલી જેવું બની જાય એટલે એમાં આપણે આવી રીતે લસણ, જો તમે પાવડર નાખતા હોય બોરિક પાવડર, તો બોરિક પાવડર નાખીને પણ તમે એમાં સ્ટોર કરી શકો. તો આવી રીતે લસણને તમે આવી રીતે બોરિક પાવડર લગાડી દો અને પછી આવી રીતે બધા લસણ તમે આ થેલીમાં ભરી દેવાના. તમારાથી જેટલું સમાય એટલું, વધારે પડતું નહીં ભરવાનું, થોડું અડધું ખુલ્લું રાખવાનું, જેથી આપણે થેલીને બે વખત ફોલ્ડ કરી શકીએ. અને આ લસણ જ્યારે ભરાઈ જાય પછી ફરી પાછા એને સ્ટેપલર મારી દેવાનું, જેથી આપણું લસણ બગડે નહીં. ચાલો, આ થઈ પહેલી રીત. હવે બીજી રીત, આવી આપણી પાસે કાપડની થેલી પણ હોય જ છે. તો તમે આ થેલીનો પણ ભરવા માટે ઉપયોગ કરી શકો છો. આવી રીતે આપણે બોરિક પાવડર અથવા તો એમનેમ પણ તમે મૂકો તો પણ ચાલે. તો આવી રીતે મૂકો અને પછી આ થેલીને તમે રબર બેન્ડ અથવા તો કોઈ દોરી હોય એનાથી તમે બાંધી દો અને સૂર્યપ્રકાશ ન લાગે અને થોડી હવા મળતી રહે એવી જગ્યા પર તમે મૂકો, જેથી તમારું લસણ આખું વર્ષ માટે સચવાયેલું રહે છે. હવે આપણે ત્રીજી રીત છે કે જો અહીંયા મારી પાસે રાખ છે, જેને ત્યાં ચૂલો સળગાવતા હોય ત્યાં રાખ હોય છે, કે એ આવી રીતે માટલું લેવાનું, પીવાના પાણીનું માટલું, માટીનું માટલું હોય તે ઉપયોગમાં તમે લઈ લીધું હોય અને થોડું ઘણું એમ તેમ કાણું થઈ ગયું હોય તો એ માટલાનો પણ તમે ઉપયોગ કરી શકો છો, અથવા તો નવું માટલું પણ તમે લઈ શકો છો. આવી રીતે એક માટલું લઈ લેવાનું અને એ માટલામાં પહેલાં એક રાખનો લેયર કરી દેવાનું. રાખ થોડી વધારે જોઈશે. મારી પાસે 10 કિલો લસણ છે એટલે મારે વધારે જોઈશે. તો જેટલી તમારું લસણ હોય એટલી રાખનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. તો આવી રીતે પહેલાં નીચે લેયર કરી દેવાનું. પછી લસણનું એક લેયર કરી દેવાનું. ફરી પાછું રાખનું લેયર કરવાનું. ફરી પાછું લસણનો એક લેયર કરી દેવાનું. આ રીતે તમારું લસણ જેટલું હોય એટલું પૂરેપૂરું ઢંકાઈ જાય ત્યાં સુધી તમારે આવી રીતે રાખનું અને લસણનું લેયર કરીને સૌથી વધારે રાખ રાખીને એને લસણને પૂરેપૂરું બંધ કરી દેવાનું. અને માટલાને પછી એક કોટનનો કાપડનો ટુકડો લેવાનો, જેથી અંદર હવાનો અવર જવર રહે, અને આવી રીતે દોરી વડે બાંધી દેવાનું. અને સીધો સૂર્યપ્રકાશ ન પડે એ રીતે તમારે લસણને મૂકવાનું. અને જ્યારે પણ તમે જરૂર હોય ત્યારે કાઢીને ફરી પાછું એને એ જ રીતે બાંધી દેવાનું અને એવી છાંયડાવાળી જગ્યા પર મૂકવાનું, જેથી હવા આવે એ રીતે મૂકવાનું, જેથી આપણું લસણ એવું ને એવું આખું વર્ષ માટે
રહે. દર્શક મિત્રો, આપણે આ 3 રીતે લસણ કેવી રીતે ભળી શકાય તે તો જોયું. હવે આ હું તમને બતાવું છું કે આ આવી તમે કોથળી વાપરો તો થોડી અંદર કાણા પાડી દેવાના, એટલે એમાં હવાની અવર જવર રહી. એ ન હોય તો તમે આવી ખાડીની પણ થેલી વાપરી શકો, એમાં પણ તમારું લસણ સારું જ રહેશે. પણ આ 3 રીતમાં મને સૌથી વધારે સારી રીત આ રાખમાં જે ભળ્યું છું એ રાખવાળું મને લસણ ભળવાની રીત સારી લાગી. કેમ કે આ લસણની આ ભળવાની રીત એનાથી હું લસણ દર વર્ષે ભળું છું અને મારું લસણ એવું ને એવું જ રહે છે. તો મિત્રો, તમે જો બોરિક પાવડરમાં લસણ ભળતા હો તો લસણ છોલ્યા પછી લસણને થોડું ધોઈ નાખવાનું, કેમ કે બોરિક પાવડર થોડું આપણા શરીર માટે નુકસાનકારક છે. પણ સૌથી સરળ રીત અને સહેલી રીત આમ માટલામાં આપણે લસણ ભળીએ તે અને રાખ ભળીએ તે રાખથી ભળીએ તે છે. કેમ કે રાખ આપણને કોઈ પણ જાતનું નુકસાન કરતી નથી અને એ લાંબો સમય આપણે એને સાચવી રહી છે અને એ સારું જ રહે છે. તો મારી અનુભવ છે અને મારા અનુભવના આધારે આપ પણ આ પ્રયોગ કરી શકો છો. જો તમને લસણ ભળવાની રીતમાં કોઈ તકલીફ પડે તો નીચે કોમેન્ટમાં આપજો, તો અમારી રીતે અમે એનું સોલ્યુશન આપવા માટે પ્રયત્ન કરીશું. લસણ ભળવાની સંપૂર્ણ માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.